હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત શરૂ કરેલી હતી. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના 3 સૂત્ર છે. 3 માંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો એ x બાર અને y બાર શોધ્યા પછી જ ખબર પડે છે. જો x બાર અને y બાર પૂર્ણાંકમાં આવે એટલે કે પોઈન્ટ વગરનો આવે તો સૌથી પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જે ગયા વિડિયો લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ. જેણે પણ ગયો વિડિયો લેક્ચર જોયેલો નથી, ડિસ્ક્રિપ્શનમાં મેં વિડિયો લેક્ચરની લિંક મૂકેલી છે. અગાઉનું આખું ચેપ્ટર એટલે કે સૂચકાંક ચેપ્ટર આખું, એ આખા ચેપ્ટરના વિડિયો લેક્ચર બનાવેલા છે. એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે. જેણે પણ વિડીયો જોયેલા નથી, ડિસ્ક્રિપ્શન પર જઈ અને લિંક ઓપન કરી અને વિડીયો જોઈ શકે છે. આજે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના બીજા સૂત્ર દ્વારા દાખલો કઈ રીતે ગણી શકાય અને ક્યારે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એની સમજ આપવાની છું, અને દાખલાની પૂરી સમજૂતી આ વિડીયો લેક્ચરમાં આપવાની છું. તો ધ્યાન આપી દઈએ. રકમમાં તમને આ બે વસ્તુ આપેલી છે, એટલે કે x અને y, આ બંને વસ્તુ તમને રકમમાં આપેલી છે. તમારું સૌથી પહેલું કામ x બાર અને y બાર શોધવાનું રહેશે. દાખલામાં તમને ફક્ત એટલું જ કહેશે કે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતે દાખલો ગણો. મેથડ કહીએ નક્કી તમારે કરવાનું છે. x અને y તમને આપેલો હશે. સૌથી પહેલા x નો સરવાળો એટલે કે સિગ્મા x જે છે 29 અને y નો સરવાળો એટલે કે સિગ્મા y છે 65. આના આધારે x બાર અને y બાર શોધવા પડશે. તો અહીંયા સૌથી પહેલા શોધીએ છીએ x બાર. x બાર એટલે કે સિગ્મા x છેદમાં n. સિગ્મા x છે 29, n એટલે કે કેટલી જોડ આપેલી છે એને કહેશું n. અહીંયા તમને 5 જોડ x અને y ની આપેલી છે, માટે છેદમાં 5. 29 ભાગ્યા 5 કરશો એટલે જવાબ આવશે 5.8. મિત્રો, આ પોઈન્ટ ઉપર જ તમે ક્લિયર થઈ જશો કે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. યાદ કરો, જ્યારે પણ x બાર અને y બાર બંને પૂર્ણાંકમાં આવે એવા સમયે પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જે અગાઉ આપણે શીખી ગયા છીએ. જ્યારે x બાર અને y બાર બંને અથવા તો બે માંથી કોઈ પણ એક પોઈન્ટમાં આવે એવા સમયે કાં તો xy વાળી રીતનો ઉપયોગ કરશું, કાં તો uv વાળી રીતનો ઉપયોગ કરશું. હવે xy અને uv ની રીત ક્યારે xy વાળી રીતનો ઉપયોગ કરવાનો છે અને ક્યારે uv વાળી રીતનો ઉપયોગ કરવાનો છે સમજાવું છું. જ્યારે પણ x અને y ના તમામ આંકડા 20 કરતા નાના હોય એવા સમયે xy વાળી મેથડનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણી બંને શરત ફૂલફિલ થાય છે. એક તો x બાર અને y બાર બંને અથવા તો બંનેમાંથી કોઈ પણ એક પોઈન્ટમાં આવે, અને x અને y ના તમામ આંકડા 15-20 થી નીચે હોય એવા સમયે xy ની રીતનો ઉપયોગ કરવાનો છે. અહીંયા x અને y ના તમામ આંકડા 20 કરતા નાના છે, માટે xy વાળી રીતનો ઉપયોગ કરશું. હવે ખાના કયા કરવા કોષ્ટકના, એના માટે આપણી પાસે સૂત્ર હોવું ખૂબ જરૂરી છે. સૂત્ર આવડવું ખૂબ જરૂરી છે. સૂત્રની વિગતવાર સમજ ગયા વિડિયો લેક્ચરમાં આપણે મેળવેલી હતી. એક વખત સૂત્ર તરફ નજર કરી દઈએ. આ છે xy વાળું સૂત્ર. r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ કૌંસની અંદર સિગ્મા x કૌંસની બહાર એનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા y નો વર્ગ માઇનસ કૌંસની અંદર સિગ્મા y અને કૌંસની બહાર વર્ગ. કોષ્ટકમાં કયા ખાના બનાવવા એ સૂત્ર ઉપરથી જ ખબર પડશે. સૂત્રમાં જે પદની આગળ સિગ્મા છે એનું ખાનું બનાવવું પડશે. હવે જોઈ લઈએ કયા કયા પદની આગળ સિગ્મા છે. અહીંયા xy ની આગળ સિગ્મા છે, માટે સૌથી પહેલું ખાનું મેં બનાવેલું છે xy નું. ત્યારબાદ x ની આગળ સિગ્મા છે એટલે બીજું ખાનું મારે બનાવવું પડે x નું. જો તો x નું ખાનું ઓલરેડી રકમમાં જ હતું, બનાવવાની જરૂરિયાત નથી. y ની આગળ સિગ્મા છે, માટે ત્રીજું ખાનું બનાવવું પડે y નું, પણ y પણ ઓલરેડી રકમમાં છે જ, માટે y નું ખાનું બનાવવાની જરૂરિયાત નથી. x ના વર્ગની આગળ સિગ્મા છે, માટે પછીનું ખાનું બનાવવું પડે x ના વર્ગનું, જે મેં અહીંયા બનાવેલું છે x ના વર્ગનું ખાનું. y ના વર્ગની આગળ સિગ્મા છે, માટે ત્યાર પછીનું ખાનું મેં બનાવેલું છે y ના વર્ગનું. મિત્રો, હવે અત્યારે તમારા મગજમાં પ્રશ્ન આવશે કે અહીંયા પણ આગળ સિગ્મા છે, અહીંયા પણ આગળ સિગ્મા છે, તો આ ખાનાનો ઉલ્લેખ મેં શા માટે કરેલો નથી? જ્યારે અહીંયા હું રકમ ફિલ કરાવીશ ત્યારે તમને આપોઆપ આઈડિયા આવી જશે કે શા માટે આ બેના ખાના મેં બનાવેલા નથી.
હાલ પૂરતું મગજમાં તમારી પાસે ફક્ત આટલા જ ખાના હોવા જોઈએ, એટલે કે 5 ખાના. જોઈ લઈએ કયા કયા છે. સૌથી પહેલા x નું y નું, ત્યારબાદ xy નું, x ના વર્ગનું અને y ના વર્ગનું તમામ ખાના મેં રેડી કરેલા છે. હવે તમને સમજાવતી જઉં છું કે કઈ રીતના આ કોષ્ટકના ખાના રેડી થશે. એક્સ વાય નું કોલમ જોતાની સાથે ખબર પડી જાય જે વસ્તુ કીધેલી છે એ જ વસ્તુ કરવાની છે. x ગુણ્યા y બંનેનો ગુણાકાર. આ બંને કોલમનો ગુણાકાર કરી અને અહીંયા આપણે લખતા જવાનો છે. 3 ગુણ્યા 16 48, 4 ગુણ્યા 15 60, 6 ગુણ્યા 14 84, 7 ગુણ્યા 11 77, 9 ગુણ્યા 9 81. તો આ થઈ ગયું આપણું XY નું ખાનું રેડી. આનો સરવાળો કરતા જવાબ મળશે સિગ્મા XY જે મળેલો છે 350. ત્યાર પછીનું ખાનું છે x ના વર્ગનું ખાનું. નામ જોતાની સાથે જ ખબર પડી જાય કે x નું જે ખાનું આપણી પાસે છે એનો વર્ગ કરીને મૂકવાનો છે. આ રહ્યું x નું ખાનું, એનો વર્ગ કરી અને અહીંયા મૂકતા જવાનો છે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 81. આ x ના વર્ગના ખાનાનો સરવાળો કરતા જવાબ સ્વરૂપે મળશે સિગ્મા x નો વર્ગ જે છે 191. ત્યારબાદ છેલ્લું ખાનું y નો વર્ગ. આમાં પણ ખબર પડી જાય y જે છે, y નું કોલમ જે છે તમામ આંકડાનો વર્ગ કરી અને અહીંયા મૂકતા જવાનો છે. આ રહ્યું y નું ખાનું, એનો વર્ગ કરી અને અહીંયા મૂકવાનો છે. 16 નો વર્ગ 256, 15 નો વર્ગ 225, 14 નો વર્ગ 196, 11 નો વર્ગ 121, 9 નો વર્ગ 81. તમામ ખાનાનો ટોટલ કરતા જવાબ મળશે સિગ્મા y નો વર્ગ જે છે 879. ખાના આપણા તમામ પૂરા થઈ ગયેલા છે. સૂત્રની સમજ આપણને ઓલરેડી છે જ, સૂત્ર આપણને આવડે જ છે. સૂત્રમાં જે તે ખાનાના આંકડા હવે આપણે મૂકતા જઈએ. સૌથી પહેલા છે n. n એટલે જોડની સંખ્યા જે છે 5. સિગ્મા XY બંને એકબીજા સાથે ગુણાકારના સંબંધથી જોડાયેલા છે માટે 5 ગુણ્યા સિગ્મા XY નો જવાબ છે 350 માઇનસ સિગ્મા x કૌંસની અંદર સિગ્મા x છે, સિગ્મા x છે 29 ગુણ્યા સિગ્મા y, સિગ્મા y છે 65 છેદમાં વર્ગમૂળમાં n એટલે કે 5 સિગ્મા x નો વર્ગ, સિગ્મા x નો વર્ગ એટલે કે 191 માઇનસ. હવે પછીના ખાનામાં તમારે ખાસ ધ્યાન દેવાનું છે. આનું કોલમ મેં તમને અલગથી બનાવડાવાયેલું નથી. ધ્યાન આપી દઈએ શું છે આ ખાનું. કૌંસની અંદર સિગ્મા x મૂકેલો છે. મિત્રો વિચારો તો સિગ્મા x નું કોલમ આપણી પાસે છે? તો જવાબ છે હા. આ રહ્યું સિગ્મા x નું કોલમ જે છે 29 માટે કૌંસની અંદર 29, કૌંસની બહાર એનો વર્ગ. આ ખાનું મેં તમને એટલા માટે તૈયાર નથી કરાવ્યું કારણ કે સિગ્મા x નો જવાબ ઓલરેડી તમારી પાસે છે જ. અહીંયા પણ સેમ ઈ જ વસ્તુ. કૌંસની અંદર સિગ્મા y મૂકેલો છે. સિગ્મા y નું કોલમ ઓલરેડી તમારી પાસે છે જ, જે તમને રકમમાં આપેલું હતું જે છે 65 માટે કૌંસની અંદર મૂકવાનું છે 65 અને બહાર એનો વર્ગ. મિત્રો આ પોઈન્ટ ઉપર ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. ધ્યાન આપી દેજો ક્યાં તમારે ભૂલ થશે. એક વખત ધ્યાન આપી દેશો એટલે આ ભૂલને તમે નિવારી શકશો. અહીંયા સિગ્મા x નો વર્ગ છે, અહીંયા કૌંસની અંદર સિગ્મા x છે ને કૌંસની બહાર એનો વર્ગ છે. સિગ્મા x નો વર્ગનો મતલબ થશે x ના વર્ગનું તમે જે કોલમ બનાવેલું છે એનો સરવાળો તમારે અહીંયા મૂકવાનો છે. આ x ના વર્ગનું કોલમ અને આ એનો સરવાળો એ તમારે અહીંયા મૂકવાનો છે. જ્યારે અહીંયા કૌંસની અંદર સિગ્મા x ફક્ત મૂકવાનો છે. સિગ્મા x એટલે x વાળા કોલમનો સરવાળો. આ રહ્યો x વાળા કોલમનો સરવાળો જે છે 29 એ તમારે કૌંસની અંદર મૂકવાનો છે. કૌંસની બહાર એનો વર્ગ છે. આ વસ્તુમાં એક ખાસ ધ્યાન આપી દેશો. ગુણ્યા વર્ગમૂળમાં એ જ પ્રમાણે n એટલે 5 સિગ્મા y નો વર્ગ, y ના વર્ગનું જે કોલમ કરેલું છે એનો સરવાળો એટલે સિગ્મા y નો વર્ગ 879 માઇનસ કૌંસની અંદર સિગ્મા y, કૌંસની અંદર સિગ્મા y એટલે y ના કોલમનો સરવાળો જે છે 65 અને એનો વર્ગ. હવે આગળ વધારીએ પદ. 5 ગુણ્યા 350 કરતા મળશે 1750 માઇનસ 29 ગુણ્યા 65 કરતા મળશે 1885 છેદમાં વર્ગમૂળમાં 5 ગુણ્યા 191 કરતા મળશે 955 માઇનસ
29 નો વર્ગ કરતા તમને મળશે 841. મિત્રો અહીંયા હું કાંઈ જ મોટી વાત નથી કરતી, જે રીતના મેં રકમ મૂકેલી છે કેલ્સીમાં હું એ જ પ્રમાણે વર્ગ બાદબાકી ગુણાકાર કરી રહી છું. ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા 879 એટલે મળશે 4395 માઇનસ 65 નો વર્ગ કેલ્સીમાં કરતા મળશે 4225. હજી આ પદને થોડું ટૂંકાવીએ. 1750 માઇનસ 1885 કરતા જવાબ મળશે માઇનસ 135 છેદમાં વર્ગમૂળમાં 955 માઇનસ 841 જ્યારે કેલ્સીમાં કરશો 955 માઇનસ 841 એટલે તમને મળશે 114 ગુણ્યા વર્ગમૂળ 4395 માઇનસ 4225 કરતા તમને મળશે 170. હજી આ પદને ટૂંકાવીએ. માઇનસ 135 અંશમાં છેદમાં આ બંનેનો ગુણાકાર કરી એક સાથે જ વર્ગમૂળ કાઢી નાખવાનું છે, જે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ આપણે આની ચર્ચા કરેલી છે. એટલે કે 114 ગુણ્યા 170 અને ડાયરેક્ટ એનું વર્ગમૂળ કાઢી નાખવાનું છે. જવાબ મળશે 139.2121. જો તમારે આ રીતે નથી કરવું, બંનેનું અલગ વર્ગમૂળ કાઢી પછી એનો ગુણાકાર કરવો છે તો પણ તમે કરી શકો છો. 114 નું વર્ગમૂળ એ જે જવાબ આવે એ, અને 170 નું વર્ગમૂળ એ જે જવાબ આવે બંનેનો ગુણાકાર જો તમે કરશો તો પણ જવાબ 139.2121 જ આવશે. માઇનસ 135 ભાગ્યા 139.2121 કરતા જવાબ તમને મળશે માઇનસ 0.97. આ તમારા સહસંબંધાંકનો જવાબ છે. હવે અહીંયા જો તમને અર્થઘટન પૂછેલું હોય તો અર્થઘટનમાં તમારે લખવાનું છે કે સંપૂર્ણ ધન છે, સંપૂર્ણ ઋણ છે, આંશિક ધન, આંશિક ઋણ, સહસંબંધનો અભાવ શું છે એ વસ્તુ તમારે લખવાની છે. જવાબ માઇનસમાં આવેલો છે એટલે સહસંબંધ ઋણ છે એટલી ખબર પડી જાય. પણ જો પ્રોપર -1 આવેલો હોત તો આપણે લખત કે સંપૂર્ણ ઋણ છે. અહીંયા જવાબ આવેલો છે -0.97 એટલે કે જવાબ જે છે એ -1 થી 0 ની વચ્ચે છે. તો આ સહસંબંધનો પ્રકાર થશે આંશિક ઋણ સહસંબંધ છે. આવું તમારે અર્થઘટનમાં લખવાનું છે. મિત્રો, આ મેથડમાં તમને કાંઈ ખબર ન પડી હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.